તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી ને આજની વીકલી એક્સપાયરી આપણને થોડીક મિશ્ર રહેતી જોવા મળી છે, કારણ કે જુઓ નિફ્ટી અને સેન્સેક્સ આ બંનેમાં તમને એક લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો, પરંતુ નિફ્ટી બેન્કે આજે થોડીક તેજી દર્શાવી છે, લગભગ 250 પોઈન્ટ જેટલો અહીંયાથી વધતો દેખાયો। હવે ખાસ કરીને આજના દિવસે તમે મિડ કેપ અને સ્મોલ કેપ જોશો તો ત્યાં પણ તમને ઘટાડા તરફી જ કારોબાર આજના દિવસે જોવા મળ્યો છે। કયા કયા સેક્ટર આજના દિવસમાં ઘટાડા તરફી રહ્યા તો જુઓ, તમને એફએમસીજીની અંદર એક દબાણ આવતું દેખાયું, રિયલ્ટી, ડિફેન્સ કાઉન્ટર, આઈટી કાઉન્ટર આ બધાની અંદર એક દબાણ આવતું દેખાયું, પરંતુ જ્યાં તેજી રહી ત્યાં આગળ જો પીએસયુ બેંકમાં આજે સારી તેજી હતી, ઓટો, મેટલ, સરકારી કંપનીઓ આજે સારી તેજીની સાથે બંધ થતી જોવા મળી। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ક્યાં ઘટાડો આવ્યો તો જુઓ, ટ્રેન્ડની અંદર લગભગ 2% ઘટાડો આવ્યો। ટેક મહિન્દ્રા ગઈકાલે એક વધારે ઘટ્યો હતો, ત્યારબાદ આજે ફરી પાછો 2.25% ઘટ્યો છે। એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયાથી દબાણમાં રહેતા જોવા મળ્યા, પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ બેન્કિંગ કાઉન્ટર જે લીડ લઈ રહ્યા હતા, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક જેવા કાઉન્ટરમાં લગભગ સારી તેજી જોવા મળી। તમને બજાજ ફાઇનાન્સ જુઓ ઓલમોસ્ટ 2%ની તેજી દર્શાવી, અને સ્ટીલ કાઉન્ટર આજે એક પોઝિટિવ હતા, એટલે જેએસડબલ્યુ સ્ટીલમાં પણ આપણને એક સારી તેજી જોવા મળી। મિડકેપના ફ્રન્ટ પરથી અદાણી ટોટલ ગેસ આજે ઘટ્યો, અહીંયા એક સારી એવી રેલી જોઈ લીધી હતી, એટલે આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું। આ ઉપરાંત તમને એમ્ફેસિસ, કોફોર્સ જેવા આઈટી કાઉન્ટર આજે પણ ઘટતા દેખાયા। એમનેમ ફાઇનાન્શિયલ્સમાં પણ 2.5% ઘટાડો આવ્યો, પરંતુ આજે જ્યાં તેજી હતી ત્યાં જુઓ વોડાફોન આઈડિયા, સિટીના રિપોર્ટ બાદ આજે સારી તેજી રહી। આ ઉપરાંત એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, અશોક લેલેન્ડ, એચપીસીએલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં ખરીદારી જોવા મળી છે। હવે 25,200નો એક બહુ મહત્વનો સપોર્ટ હતો જે આજે ક્લોઝિંગ લેવલ પર આપણે તોડ્યો છે, એટલે અહીંયાથી હવે મહત્વનું એ રહેશે કે જો 25,100નું લેવલ થોડુંક બચી જાય છે તો આપણા માટે અહીંયાથી થોડુંક પોઝિટિવ રહેશે, પરંતુ ઓવરઓલ તમારી એક 24,900ના સપોર્ટને ધ્યાનમાં રાખવાનો છે। ત્યાં સુધી અહીંયા બજારની અંદર આપણને એક 52 ડિપ્સ કરવાની તક બજાર આપતું રહેશે એવું નિષ્ણાંતો અત્યારે તો ખાસ કહી રહ્યા છે।